નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હાલ મિત્રો ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે અને અનેક જગ્યાએ સારો એવો વરસાદ વરસી રહ્યો છે। અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબક્યો હતો। આ વરસાદ પરંતુ આ વરસાદ કલોલ તાલુકાના એક પશુપાલકના પરિવાર માટે માતમ લઈને આવ્યો છે। ગાંધીનગરના કલોલ તાલુકાના મોટી ભવન ગામે રવિવારે પડેલા વરસાદમાં આકાશી વીજળી પડી હતી અને તેમાં એક સાથે 63 પશુઓના મોત નીપજ્યા છે। આ કુદરતી આફતને પગલે પશુપાલક પરિવાર પર હાફ તૂટી પડ્યું છે। મળતી માહિતી મુજબ કલોલમાં મોડી રાત્રે મેઘરાજાએ તોફાની બેટિંગ માંડી હતી અને આ વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયો હતો। પશુપાલકે પોતાના પશુને સુરક્ષિત રાખવા માટે ગામમાં આવેલા એક મોટા વૃક્ષ નીચે બાંધ્યા હતા। જોકે વરસાદ દરમિયાન આ વૃક્ષ પર જ અચાનક ભારે કડાકા ભડાકા સાથે વીજળી પડી હતી, જેના કારણે વૃક્ષ નીચે આશરો લઈને બેઠેલા પશુઓ પર વીજળી પડતા 63 પશુઓના મોત થયા છે। આ સ્થળ પર જ આ ઘટનામાં 62 બકરીઓ અને એક ગાયનું એમ કુલ 63 પશુઓના મોત થયા છે। એક સાથે આટલી મોટી દુર્ઘટના થતા આખા ગામમાં શોક વ્યાપી ગયો છે અને આ ખેડૂત પરિવાર આ પશુઓ પર જ પોતાનું ગુજરાન ચલાવતો હતો, માટે તેમને સરકારને હવે આર્થિક સહાય મળે તેવી માંગ કરી છે। તો મિત્રો, આ ઘટના વિશે તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરી અને જણાવી શકો છો।